Hello everybody, welcome to another session of cost accounting. Today we are going to start with the last chapter of our fifth unit, that is unit costing. The first unit is introduction to the subject along with the theory, second unit material, third unit labor, fourth unit overheads, fifth unit unit costing and operating costing. Fine. So we have completed all of the above except this. So we are starting with this today, unit costing. This is the pick of your textbook only, right? So before starting with the same, એક થોડું glance આપી દો. યુનિટ એટલે કે સિંગલ પ્રોડક્ટ, સિંગલ આઇટમ. યુનિટ વર્ડ આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરીએ છીએ, વેધર ઇટ ઇઝ એની પ્રોડક્ટ ઓર ઓફ એની કાઇન્ડ ઓફ થિંગ. મને કોઈ એક કોલ્ડ ડ્રિંક જોઈએ છે તો હું કોલ્ડ ડ્રિંકનું કાર્ટન લઉં છું તો એ કાર્ટનમાં પાછળ લખેલું હોય છે 24 યુનિટ્સ. કોઈ સેલિબ્રેશન પેક લઉં છું ચોકલેટ્સનું તો એને ટર્ન કરું છું, ફ્લિપ ઓવર કરો છો તો એમાં લખેલી હશે નંબર ઓફ યુનિટ્સ, કે આટલી 50 ગ્રામની તો કે 2 યુનિટ્સ છે, 25 ગ્રામ્સની 4 યુનિટ્સ છે. ઇટ મીન્સ એમાં 4 પીસીસ છે કે 2 પીસીસ છે. Fine. So individual element or individual product is considered as unit. Fine. Then બિલ્ડિંગ્સ બનતા હોય તો એમાં આપણે લખીએ છીએ વિંગ એ, વિંગ બી, વિંગ સી, એ રીતે. એવી જ રીતે મોટી મોટી ફેક્ટરીઝ હોય છે ને એમાં યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 એ રીતે હોય છે, કે ફર્સ્ટ યુનિટમાં તો કે પ્રોડક્શન થાય છે, સેકન્ડમાં તો કે એનું અસેમ્બલિંગ થાય છે, અને થર્ડ યુનિટમાં તો કે એનું ડિસ્પેચિંગ થાય છે, રાઈટ. સો each individual single element represents the word unit. પછી ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન બી આપણે યુનિટમાં મેજર કરીએ છીએ. સો દેટ ઇઝ કમ્પ્લીટલી અ સેપરેટ યુનિટ, રાઈટ. ઇટ ઇઝ નોટ ઇન અ ફોર્મ ઓફ પ્રોડક્ટ બટ ઇટ ઇઝ કોલ્ડ અ યુનિટ. સો સિંગલ એલિમેન્ટ ઇઝ કોલ્ડ યુનિટ. ફાઇન. Unit costing is a method of costing used by the company where the products are manufactured. રાઈટ. જ્યાં કોઈ પ્રોડક્ટનું પ્રોડક્શન થાય છે ત્યાં જે કોસ્ટ કાઢે છે, જે રીતે કોસ્ટ કાઢે છે એ કોસ્ટની મેથડને યુનિટ કોસ્ટિંગ કહેવાય. જેમ ટ્રક ટ્રાન્સપોર્ટ સર્વિસ, રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસની જે કોઈ બી કંપનીઝ છે એની કોસ્ટ કેલ્ક્યુલેટ કરે છે એ મેથડને ઓપરેટિંગ કોસ્ટિંગ કહેવાય. એવી જ રીતે ગુડ્સની પ્રોડક્શન કોસ્ટ કે કોસ્ટ ફાઇન્ડ કરવા માટે જે મેથડ યુઝ થાય છે દેટ ઇઝ યુનિટ કોસ્ટિંગ, રાઈટ. So cost of finding services, that is operating costing, and cost of finding the cost of production or cost of finding cost of the product is considered as unit costing. That method is considered as unit costing, right. So now how to go ahead with that? So first just read from here. Unit costing, second line of the screen. Unit costing, operating costing, contract costing, process cost, job or batch cost, etc. methods can be used for the ascertainment of cost. અલગ અલગ નેચર વાઇઝ, કંપનીના નેચર વાઇઝ અને પ્રોડક્ટના નેચર વાઇઝ અલગ અલગ મેથડ છે કોસ્ટ કેલ્ક્યુલેટ કરવાની, રાઈટ. સો યુનિટ કોસ્ટિંગ જો લખેલું છે, યુનિટ કોસ્ટિંગ ઇઝ અ મેથડ ઓફ અસર્ટેનિંગ કોસ્ટ પર યુનિટ ઓફ અ પ્રોડક્ટ. કોઈ એક સિંગલ પ્રોડક્ટની કોસ્ટ ફાઇન્ડ કરવા માટે જે મેથડનો યુઝ કરો છો દેટ ઇઝ યુનિટ કોસ્ટિંગ, રાઈટ. નેક્સ્ટ લાઇન. Which can be used by those industries where there is a one or uniform or identical product. Single uniformity છે પ્રોડક્શનમાં. It is not on orders, it is not based on job. પ્રોડક્શન થાય છે તો એનું જ પ્રોડક્શન થાય છે. કોઈ એક બ્રાન્ડ એક શેમ્પુ પ્રોડ્યુસ કરે છે, એક ફ્લેવર પ્રોડ્યુસ કરે છે તો ત્યારે એક જ ફ્લેવર પ્રોડ્યુસ કરશે, રાઈટ. તો અહીંયા પ્રોડક્શન કેવું થયું? આઇડેન્ટિકલ યુનિટ્સ થયું, કન્ટિન્યુઅસ પ્રોડક્શન થયું, ઓલરાઇટ. નેક્સ્ટ પેરેગ્રાફ, સેકન્ડ પેરેગ્રાફ. યુનિટ કોસ્ટિંગ મેથડ ઇઝ કોમનલી યુઝડ in cement, steel, coal, sugar, paper, then dairies, brick making, etc.
right? This chapter is related with cost unit method or unit cost method. So let us consider the meaning of unit first. Unit of cost is such measurement of manufactured product on the basis of which cost can be decided easily. રાઈટ, તો ક્યાં ક્યાં યુનિટ નક્કી થાય છે ને એ આપણે જોવાનું છે, ક્યાં ક્યાં આ યુનિટ વર્ડ આપણે યુઝ કરીએ છીએ એ જોવાનું છે. તો પહેલાં યુનિટ કોસ્ટિંગ કઈ કઈ જગ્યાએ એપ્લિકેબલ છે એનો આ વસ્તુ એ ડિસ્ક્રાઇબ કરે છે. નાવ યુનિટ, હવે જેમ આપણે કહીએ છીએ કે વેઇટ છે એ કિલોગ્રામમાં મેજર થાય છે કે ગ્રામમાં મેજર થાય છે, સો દેટ ઇઝ યુનિટ ઓફ વેઇટ. લિક્વિડ છે એ આપણે લીટરમાં મેજર કરીએ છીએ, સો દેટ લીટર ઇઝ યુનિટ ઓફ લિક્વિડ, રાઈટ. એવી જ રીતે અહીંયા જો લખેલું છે, ફોર એક્ઝામ્પલ કોસ્ટ યુનિટ ફોર કોલ એન્ડ સિમેન્ટ ઇન્ડસ્ટ્રી ઇઝ પર ટન. સિમેન્ટ ઇન્ડસ્ટ્રી કોસ્ટ કાઢે છે તો કેવી રીતે કોસ્ટ કાઢશે કોલની કે સિમેન્ટની? 1 ટનના પ્રોડક્શન કોસ્ટ કે એની સેલિંગ પ્રાઇસ. દેન ફોર ટેક્સટાઇલ ઓર ક્લોથ ઇન્ડસ્ટ્રી કોસ્ટ પર યુનિટ ઇઝ પર મીટર. આપણે કાંઈ બી લેવા જઈએ છીએ કટપીસ કે કાંઈ બી ફેબ્રિક, તો આપણને એવું કહે છે કે 300 રૂપીઝ પર મીટર. તો આ મીટર શું થયું? એની યુનિટ થઈ, જેમાં જે એલિમેન્ટમાં પ્રોડક્ટની પ્રાઇસ મેજર થાય એ એલિમેન્ટને યુનિટ કહેવાય, રાઈટ. ફોર ગ્રાઉન્ડનટ ઓઇલ ઇન્ડસ્ટ્રી કોસ્ટ કેન બી ડિસાઇડેડ એઝ પર કિલોગ્રામ ઓર લીટર. સો ton, meter, kilogram, gallon, liter, etc. are unit of cost which are commonly used in unit costing. બરાબર, ક્વોન્ટિટી, પ્રોડક્શનની ક્વોન્ટિટી એ બી આપણે આમાં લઈ શકાય. Following are some characteristics of the industry in which this method is used, where the production is continuous, uniform and simple, and when product is generally single or maybe few variants of the same product having changes in size, shape, etc. તો આપણે જે કોઈ બી કન્ઝ્યુમર ડ્યુરેબલ FMCG પ્રોડક્ટ્સ વાપરીએ છીએ ને એ બધી આપણા માટે શું થશે? એની કોસ્ટિંગ શું થશે? યુનિટ કોસ્ટિંગ થશે, રાઈટ. લાસ્ટ પેરેગ્રાફ ઓફ ધ સેમ. યુનિટ કોસ્ટિંગ મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ સિંગલ કોસ્ટિંગ ઓર આઉટપુટ કોસ્ટિંગ. બરાબર યાદ રાખજો આ બે નામ, ક્યાંક પૂછી લેશે તો કામ લાગશે. Because the purpose of this method is to determine cost per unit of output. એટલે કે હું જે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરું છું એ પ્રોડક્ટને, સિંગલ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવાની કેટલી એક્સપેન્સ થાય, કેટલા પ્રાઇસ થાય, કેટલી કોસ્ટ થાય એ આપણે અહીંયા જસ્ટિફાઈ કરવાનું છે. મૂવિંગ ફર્ધર with the second point, unit costing meaning and explanation. It is not only the important contribution but also an unavoidable step of cost accounting method, right? Because without which there is no use of cost accounting. So આ read કરી લેજો મેડે. We are moving to with the further page. Let me check. Okay. તો હવે આ કેલ્ક્યુલેશન માટે જે બનાવીએ છીએ, જે સ્ટેટમેન્ટ બનાવીએ છીએ એને કહેવાશે કોસ્ટ શીટ. જેમ ઓપરેટિંગ કોસ્ટિંગમાં આપણે જે બનાવતા એને આપણે શું કહીએ? સ્ટેટમેન્ટ શોઈંગ ઓપરેટિંગ કોસ્ટ. તો અહીંયા કાં તો કોસ્ટ શીટ વર્ડ યુઝ થશે અને કાં તો સ્ટેટમેન્ટ શોઈંગ યુનિટ કોસ્ટ એવું યુઝ થશે. ફાઇન. સો દેટ ઇઝ it is such a sheet that considers one cost center and displays unit of cost of production or service. નેક્સ્ટ આ બધા હેડિંગ્સ આપણે જોયેલા છે. હવે આપણે લઈએ ફોર્મેટ. This chapter is completely based on proforma or format. So that you need to understand, that you need to memorize. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જેટલા હું ટીક કરું છું ને એટલું તો તમને યાદ રહી જ જવું જોઈએ. મટીરિયલ કન્ઝ્યુમ્ડ, પરચેઝ, એક્સપેન્સ, દેન ડાયરેક્ટ મટીરિયલ લેબર, વર્ક ઇન પ્રોગ્રેસ, પ્રાઇમ કોસ્ટ, ફેક્ટરી કોસ્ટ, આ બધું. તો આ હેડિંગ તો યાદ રહી જ જવા જોઈએ, રાઈટ. સો સ્ટાર્ટિંગ વિથ ધ ફર્સ્ટ આઇટમ મટીરિયલ કન્ઝ્યુમ્ડ, એટલે કે રો મટીરિયલ રિલેટેડ કેટલા એક્સપેન્સ થાય છે ડ્યુરિંગ ધ યર એ જોવાનું છે.
So over here we are going to prepare cost sheet with the separate heading under which the special expenses or all the expenses are segregated into those segments, and then finally total cost is going to be found out, and then selling price per unit and cost price per unit can be found out easily, right? So this is the format that you need to learn by heart. If you are not able to understand this format, or if you don't remember this format, this chapter is of no use for you, right? So મટીરિયલની એક્સપેન્સ કેમ મળે ઓર મટીરિયલના અમાઉન્ટ કેમ મળશે એવરી યર? સો સ્ટાર્ટિંગ વિથ ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ, then add purchase of raw material less return of raw material, then add expenses relating to the purchase, means it is considered as purchasing expense, right? So freight, octroi and carriage, less closing stock, less scrap, તો પછી જે મળશે એને કહેવાશે રો મટીરિયલ કન્ઝ્યુમ્ડ. ક્યારેક બધા એક્ઝામ્પલમાં ડાયરેક્ટલી પણ આપેલું હોય, સો યુ ડોન્ટ હેવ ટુ વરી, રાઈટ? સો રો મટીરિયલ કન્ઝ્યુમ્ડ એટલે કે કેટલું રો મટીરિયલ યુઝ થયું છે ઓર કેટલી એની એક્સપેન્સ છે, કોસ્ટ છે. Next to that is direct wages and direct expenses. See, these three represents the most important and major cost of the product, and therefore it is coming under the head prime cost. See, આ બધું એડ થઈ જાય એટલે શું મળે તમને? પ્રાઇમ કોસ્ટ મળે. પ્રાઇમ એટલે કે બેઝિક, રાઈટ? પ્રાઇમરી. સો રો મટીરિયલ, લેબર ચાર્જીસ અને ડાયરેક્ટ એક્સપેન્સ એ ત્રણેય ભેગા થઈને શું બનાવશે? પ્રાઇમ કોસ્ટ. વર્ક ઇન પ્રોગ્રેસનો સ્ટોક બધી જગ્યાએ હશે એવું કમ્પલસરી નથી. આફ્ટર પ્રાઇમ કોસ્ટ એડ ફેક્ટરી ઓવરહેડ્સ. સો ફેક્ટરી ઓવરહેડ્સ એટલે કે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ રિલેટેડ વિથ ધ ફેક્ટરી, ધ એક્સપેન્સીસ વિચ આર ઇન્કર્ડ વિધિન ધ ફોર વોલ્સ ઓફ ધ ફેક્ટરી આર કોલ્ડ ફેક્ટરી ઓર વર્ક્સ ઓવરહેડ, રાઈટ? તો આ બધાનું ડિસ્કશન આપણે પહેલાં થઈ ગયેલું છે, રાઈટ? So salary to factory manager, factory rent, factory insurance, factory lighting, depreciation, royalty on production, drawing office expense, engineering office expense. યાદ રાખજો, ડ્રોઈંગ ઓફિસ એક્સપેન્સ છે ફેક્ટરી એક્સપેન્સની અંડરમાં આવે. Then rent of the plant, repair and maintenance of plant, indirect material, indirect wages, technical directors fees, technical magazine subscription, workers welfare expense, supervisors expense and fuel and power. Guys, don't worry, બધા હેડિંગના એક્સપેન્સીસ છે ને દરેક બધા એક્ઝામ્પલમાં નહીં આવે, રાઈટ? હાર્ડલી 5 to 10, but we need to memorize all of them. Then less scrap value, so we get factory cost. So simply યાદ રખાવી દઉં પૂરેપૂરું ફોર્મેટ. તો રો મટીરિયલ પ્લસ ડાયરેક્ટ વેજીસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ we get our prime cost. By adding factory overheads to our prime cost we get our administrative cost or works cost, factory cost or works cost. પછી એમાં એડ કરીએ ઓફિસ ઓર એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ તો તમને મળશે કોસ્ટ ઓફ પ્રોડક્શન. એમાં એડ કરશો ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક લેસ કરશો ફિનિશ ગુડ્સના, દેન યુ ગેટ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓર કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. કોસ્ટ ઓફ પ્રોડક્શન મળશે, રાઈટ? પછી એમાં તમે સેલિંગ ઓવરહેડ્સ એડ કરશો એટલે તમને મળશે તમારી ટોટલ કોસ્ટ. ઓકે, તો જો ફેક્ટરી કોસ્ટથી સ્ટાર્ટ કરીએ પ્લસ એડમિન ઓવરહેડ્સ, તો આ બધા ઓફિસ એક્સપેન્સીસ છે. So that is your cost of production. Finished goods અહીંયા જ એડ લેસ થશે, ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક, રાઈટ? So now after this cost of production of goods sold as we have discussed right now. ખાલી cost of production લખો તો પણ ચાલે. પછી એમાં એડ કરવાના છે તમારે selling and distribution expenses, right? So that is your, these all are your selling and distribution overheads કે જેનાથી તમારું સેલ્સ ઇન્ક્રીઝ થાય છે. So by adding selling and distribution overheads to your cost of goods sold, you get your total cost or total cost of sales, and difference between sales and total cost will be
profit, or you can add profit to your total cost to find out the sales, right? So this represents the format of this particular chapter. Without forget and without any delay, start memorizing this format. After this, I have written certain working notes for you guys. So what you need to do today, you need to memorize this format along with the headings and contents. Then this would be the last page of format. So format is distributed in 3 pages, 3 sides. Now most important points to be remembered while solving the example of this chapter. So the very first one, this is not actually the working note, this is the information which is going to be used very much in your exam and examples. So expenses constant, measured and change. એટલે કે according to the nature of your expense, according to the behavior of your expenses, they are bifurcated into 3: fixed expense, variable expense and semi variable expense, right? ફિક્સ એક્સપેન્સનો નેચર કેવો, નામ જ એનો મિનિંગ ડિસ્ક્રાઇબ કરે છે. એ એક્સપેન્સ કેવા હોય, ફિક્સ હોય, વિથ ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ લેવલ ઓફ આઉટપુટ, રાઈટ? So that is considered as my fixed expense. And variable expenses are which keeps on changing according to the production. તો ફિક્સ્ડ એક્સપેન્સની જ્યાં વાત આવશે તો એનું આપણે અમાઉન્ટ કે રૂપીઝ એના એઝ ઇટ ઇઝ લઈએ છીએ. ફિક્સ્ડ એક્સપેન્સ છે એનું મેજરમેન્ટ કેમાં થાય, અમાઉન્ટમાં થાય. કાંઈ ન કીધું હોય તો કોન્સ્ટન્ટ પણ શું રહે, એની અમાઉન્ટ જ કોન્સ્ટન્ટ રહે. અને એમાં જો ચેન્જ કરવાનો હોય તો એ ચેન્જ પણ કેમાં કરવાનો, એની અમાઉન્ટમાં કરવાનો. રૂપીઝ આપેલા હોય ને એમાં કરવાનો. હવે તમને કદાચ વિચાર આવતો હશે કે આવી ચોખવટો કેમ થાય છે, આવી બધી બાબતની, રાઈટ? પણ એ આપણે જ્યારે એક્ઝામ્પલ કરશું ને ત્યારે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. તો આ સ્ટેટમેન્ટ, આ ટેબલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખશો. ફિક્સ્ડમાં ચેન્જ કરવાના હોય, ઇન્ક્રીઝ ડિક્રીઝ હોય કે કાંઈ પણ મેટર હોય તો એ ફિક્સ્ડમાં શું કરવાનું છે, મેજરમેન્ટ એનું ચેન્જ અને એનું કોન્સ્ટન્ટ કેમાં રહેશે, અમાઉન્ટમાં જ રહેશે, રાઈટ? વેરિયેબલની વાત કરીએ તો વેરિયેબલ એક્સપેન્સીસ છે એનું મેજરમેન્ટ પર યુનિટમાં થાય, એટલે કે સિંગલ પ્રોડક્ટમાં. એમાં ચેન્જ થાય તો બી ચેન્જ શેમાં થશે, પર યુનિટમાં થશે. અને વેરિયેબલ એક્સપેન્સીસ મેજર બી શેમાં થાય, પર યુનિટમાં. એ ચેન્જ બી પર યુનિટમાં થાય. અને કાંઈ ન કીધું હોય તો એની પર યુનિટ કોન્સ્ટન્ટ બી શું રહેશે, પર યુનિટ. આ બંનેના હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. માનો કે કોઈ એક ઇન્સ્ટિટ્યુશન પાસેથી મેં એક એનો ક્લાસરૂમ હું રેન્ટ ઉપર લઉં છું મારા પર્સનલ કોચિંગ ક્લાસ માટે, રાઈટ? મેં જાન્યુઆરી મંથમાં ડીલિંગ કરી અને ફેબ્રુઆરી મંથથી માનો કે લોકડાઉન આવે છે. તો અહીંયા શું થશે, ડીલ થઈ ગયા પછી સ્ટુડન્ટ્સ આવશે કે નહીં આવે, મારે રેન્ટ તો પે કરવો જ પડશે. બીજું એક આવું જ એક્ઝામ્પલ, અગેઇન મેં ક્લાસરૂમ છે એક એવો કોઈ રેન્ટ પર લઉં છું. તો અહીંયા એવું બને છે કે ક્લાસરૂમ કરતાં મારી પાસે નંબર ઓફ સ્ટુડન્ટ્સ વધી જાય છે. તો હું 3 બેચમાં ક્લાસ લઉં છું. સ્ટીલ મારે રેન્ટ કેટલો પે કરવાનો, સિમિલર, રાઈટ? નો ચેન્જ એટ ઓલ. તો ધીસ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ફિક્સ્ડ એક્સપેન્સ, રેન્ટ. આપણે રેન્ટેડ હાઉસમાં રહેતા હોઈએ તો જ્યારે ડીલ થાય છે ત્યારે નંબર ઓફ પીપલના આધાર પર ડીલ નથી થતી. ત્યારે જેટલો એરિયા હોય અકોર્ડિંગલી તમને એનું રેન્ટ ચાર્જ કરે, રાઈટ? તો કોઈ પણ રેન્ટ છે એને શું કહેવાશે, ફિક્સ્ડ એક્સપેન્સ કહેવાશે. એનું મેજરમેન્ટ બી અમાઉન્ટમાં થશે, એમાં ચેન્જ બી અમાઉન્ટમાં અને કોન્સ્ટન્ટ બી અમાઉન્ટમાં. વેરેઝ વેરિયેબલ, ટ્યુશનનું સેમ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરું તો જેટલા સ્ટુડન્ટ્સ આવશે એને મારે પ્રિન્ટેડ મટીરિયલ દેવું પડશે. તો એના 500 રૂપીઝ પર સ્ટુડન્ટ્સ થાય છે. તો અહીંયા શું થયું, જેટલા નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન્ક્રીઝ થશે એવી રીતે મારો આ એક્સપેન્સ પણ ઇન્ક્રીઝ થશે, રાઈટ? અને જેમ જેમ સ્ટુડન્ટ્સ ઓછા હશે એમ મારા વેરિયેબલ એક્સપેન્સ કે પ્રિન્ટિંગ એક્સપેન્સ છે ઓછા થશે, રાઈટ? સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ ટુ બી રિમેમ્બર્ડ. નેક્સ્ટ, સેકન્ડ ફોર્મ્યુલા. કોઈ પણ પ્રોડક્ટની કોસ્ટ કેમ ફાઇન્ડ થશે, આ રીતે.
cost per unit equals to total expenses divided by number of units. This formula can be used interchangeably as well. Number of units જોતા હોય તો number of units equals to ની પેલી સાઈડ જતું રહેશે, cost per unit છે ડિનોમિનેટરમાં આવી જશે. So formula will be number of units equals to total expense divided by cost per unit. Okay, so આ બી યાદ રાખજો. Next, third most important formula, ક્લોઝિંગ સ્ટોકની. એક્ઝામ્પલમાં તમને ક્લોઝિંગ સ્ટોક ડિરેક્ટલી ન આપેલો હોય ત્યારે તમારે આ ઇન્ફોર્મેશન ઉપરથી ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે, રાઈટ. એન્ડ ધ લાસ્ટ વન, selling and distribution overheads are charged on number of units sold, not on number of unit produced, right? So remember all these things, all these 4 working notes very well, right? આ બધી વસ્તુઓ આપણે એક્ઝામ્પલમાં ક્યાંક ને ક્યાંક તો યુઝ કરવાના જ છીએ. ઓકે, સો નેક્સ્ટ સેશનમાં આપણે એક એક્ઝામ્પલ કરવાના છીએ. હું તમને એનું પિક્ચર અત્યારે બતાવી દઉં છું. એમાં આપણે કેવી રીતે કરવાનું છે એ આપણે જોઈ લઈએ. ઓકે, આઈ હેવ નોટ ટેકન અપ ધ ઇમેજ ઓફ ધ સેમ. તો આપણે કરવાના છીએ એક્ઝામ્પલ નંબર 2 ઓફ યોર ટેક્સ્ટ બુક. તો એમાં છે ને મેં પર્ટિક્યુલર્સને આગળ પેન્સિલથી નંબરિંગ આપી દીધું છે 1 2 3 4. તો એવી રીતે તમે બી નંબરિંગ આપી દેજો, ઓર નેક્સ્ટ વિડીયોની વેઇટ કરજો, મારા નંબરિંગ જોઈને પછી તમે નંબરિંગ્સ આપજો. બટ દેટ વુડ બી ઇઝીયર ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ્પલ, રાઈટ. સો ફ્રોમ નેક્સ્ટ વિડીયો સેશન વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ એક્ઝામ્પલ્સ ઓફ ધીસ ચેપ્ટર, યુનિટ કોસ્ટિંગ, રાઈટ. Till then, just memorize the format and memorize this working note as well. Okay, thank you all.